અને શરૂઆત કરીએ માર્કેટના સમાચાર સાથે. તો અત્યારે માર્કેટ એક ગ્રીન ઝોનમાં ફ્લરિશ થઈ રહ્યું છે. બધા જ ઇન્ડાઇસીસ અત્યારે ગ્રીન રાખી રહ્યા છે, પણ જે વધારે એક્શનમાં છે સેન્સેક્સ અને નિફ્ટી. એક સારો એવો એમાં આપણે 0.5% પણ ઉપર, એટલે કે 0.5%થી 0.5% ને 0.5% વચ્ચેનો આપણે એક ગ્રોથ જોઈ રહ્યા છીએ. 404 પોઈન્ટની તેજી સાથે સેન્સેક્સ 60,325ના લેવલ્સ પર, નિફ્ટી 18,000ની બસ ઘણી જ નજીક છે 120 પોઈન્ટના તેજી સાથે. અને મિડ કેપ અને બેંક નિફ્ટી પણ હોલ્ડ ઓન કરવાની કોશિશ કરી રહ્યા છે. એક મામૂલી ફ્લેટિશ કારોબાર સાથે પણ ગ્રીન ઝોનમાં એ કારોબાર થઈ રહ્યો છે. માર્કેટ બ્રેથ પોઝિટિવ નથી હજી પણ થોડી વેચવાલી હાવી છે, પણ એ પોઝિટિવ તરફ આપણને જતા જોવા મળી શકે છે. પણ આજે આપણે વાત કરીશું જે અમારી રોજની સિરીઝ હોય છે. અમે રોજ એક એક્સપર્ટ સાથે મળાવતા હોય છે અને આપણે ક્વેશ્ચન્સ પૂછતા હોઈએ છીએ કે માર્કેટમાં અને આગળ જતાં શું રણનીતિ રાખવી જોઈએ, ક્યાં બુલિશ છે, કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સની. એ જ અંતર્ગત આજે આપણે વાત કરીશું આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના વીપી ધર્મેશ શાહ સાથે. ધર્મેશજી, ઘણું સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને ઓફકોર્સ હવે જે રીતે માર્કેટને આપણે અત્યારે જોઈ રહ્યા છે, જે કન્સોલિડેશન કો કે કરેક્શન નો વચ્ચે એક આપણને ફેઝ દેખાય છે, કઈ રીતે તમે નિફ્ટી અને નિફ્ટી બેંકને આગળ જતા જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન પ્રીતિ. ડેફિનેટલી આપણે અગર બજાર જોઈએ તો બજારમાં એક સારી આપણે ચાર્ટ જોઈ છે મંથ ઓફ ઓક્ટોબરમાં. 2500 પોઈન્ટની આપણે 1700, 18,600. તો ક્યાંક ને ક્યાંક આઈ થિંક સો માર્કેટ આફ્ટર ગોઈંગ ઇનટુ ધ ઓવરબોટ કન્ડિશન્સ ક્યાંક ને ક્યાંક થાક ખાઈ ગયું છે. અને જેનું આપણે કરેક્ટિવ ફેઝ જોયું છે 650 થી બજાર 17,600 સુધી આપણે કરેક્ટ થતા જોયું. ગોઈંગ ફોરવર્ડ અમને લાગે છે કે બજાર એક કોન્સોલિડેશનમાં રહેશે, જ્યાં 18,200 ઉપરમાં અને નીચેમાં 17,700, 17,600 એક ટ્રેડિંગ રેન્જ બજારમાં જોઈ શકીએ છીએ આવનારા દિવસોમાં. એક ઇન્ડિકેશન એમાં એ છે કે હાઇલાઇટ કરવાનો પોઈન્ટ એ છે કે લાસ્ટ અગર તમે 1.5 વર્ષમાં જો તો નિફ્ટી એ 50 ડે મૂવિંગ એવરેજ હાર્ડલી બ્રેક કરી છે. અને બ્રેક બી કરી તો 1 કે 2 દિવસથી વધારે ત્યાં નીચે રહ્યું નથી. કરંટ સિનારીઓમાં આપણે વાત કરીએ તો નિફ્ટીની તો 17,700 થી 17,650 ની વચ્ચે આ મૂવિંગ એવરેજ આવે છે. ક્યાંક ને ક્યાંક અમને લાગે છે કે બજાર કોન્સોલિડેટ કરશે આ મૂવિંગ એવરેજની ઉપર અગર એકાદ અઠવાડિયું હજી બી રહે. કારણ કે પ્રીવિયસલી જ્યારે બી આવું થયું છે કરેક્ટિવ ફેઝ પછી 3 થી 4 અઠવાડિયા બજાર કોન્સોલિડેશનમાં રહ્યું છે. અગર આ વખતનું આપણે કરીએ તો 3 વીક ઓલરેડી થઈ ચૂક્યા છે અને હજી એક છોટો વીક બાકી છે. મને લાગે છે હજી એકાદ અઠવાડિયું આપણે ટ્રેડિંગ રેન્જમાં રહી શકે, જ્યાં 17,600 નીચેમાં અને ઉપરમાં 18,200 ની એક ટ્રેડિંગ રેન્જ હોઈ શકે. પણ ઇવેન્ચ્યુઅલી અમને લાગે છે કે 18,200 ની રેન્જ ઉપરની તરફ નીકળી હશે. અને in the month of December, we may be looking to challenge the life high, which is 18,600. So overall outlook, buy on dip should be the strategy. અત્યારના risk reward એકદમ ફેવરેબલ છે. We are near the almost 50 day moving average. મેં જેમ તમને કીધું કે 1 કે 2 દિવસ કદાચ માઇનર બ્રેક થઈ શકે છે મૂવિંગ એવરેજ, બટ ધેટ શુડ નોટ બી ટ્રીટેડ એઝ નેગેટિવ. તો જેને બી લેવું છે અત્યારના રિસ્ક રિવોર્ડ મને લાગે છે કે ફેવરેબલ છે ફ્રોમ ધ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. તો one should definitely look for Nifty, Bank Nifty. Coming to Bank Nifty માં, so Bank Nifty is almost trading at the 50-day moving average. Same is the replicator to Bank Nifty also, કે જ્યાં 50-day moving average બ્રેક નથી થઈ હજી પણ, અને ત્યાં 37,400, 300 ની આસપાસ એની વેલ્યુ છે. બેંક નિફ્ટી રિલેટિવલી અગર 4-5 દિવસની વાત કરીએ તો અંડર પરફોર્મ થઈ રહ્યું છે, જે નતું અમે એક્સપેક્ટેડ કર્યું. પણ એનાથી લાગે છે કે પાછું એક નેક્સ્ટ લેગ ઓફ અપસાઇડ આપણે બેંક નિફ્ટીમાં બી, જેમ કે વાત કરીએ છીએ કે 18,200 નું અગર ટ્રેડિંગ રેન્જ ઉપરની તરફ નીકળે છે, તેમાં બેંક નિફ્ટીનું કોન્ટ્રીબ્યુશન વધારે હોવું જોઈએ. તો એનાથી રિસ્ક રિવોર્ડ રાઈટ પ્રાઇવેટ બેંક્સમાં બી, જેમ કે પીએસયુ બેંક્સમાં એક સારી મૂવ જોઈ પછી આપણે કરેક્ટિવ ફેઝ જોઈ રહ્યા છે. પણ બેંક નિફ્ટી પ્રાઇવેટમાં બેંકમાં બી અમને લાગે છે કે એનાથી એક રિસ્ક રિવોર્ડ કાફી ફેવરેબલ બની છે. તો ડેફિનેટલી 37,200 ના સ્ટોપ લોસ થી આવનારા દિવસોમાં આપણે એક સારી ચાલ જોઈ શકીએ છીએ, જ્યાં 39,500 to 39,700 નું ટાર્ગેટ બેંક નિફ્ટીમાં બી આપણે જોઈ શકીએ. ઓવરઓલ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. We are near 50-day EMA. તો કંઈક ને કંઈક એનાથી ટેકનિકલ પુલબેક we are expecting in coming weeks.
તો નિફ્ટી ને નિફ્ટી બેંકમાં રિસ્ક રિવોર્ડ અત્યારે ફેવરેબલ છે. બાય ઓન ડિપની સ્ટ્રેટેજી ઓફકોર્સ રાખવી જોઈએ. કોન્સોલિડેશનમાં માર્કેટ્સ હજી પણ 1-2 વીક્સ રહી શકે છે, પણ પછી ડિસેમ્બર ઓનવર્ડ્સ એક આપણે અપ મૂવની આશા રાખી રહ્યા છીએ. ધર્મેશજી, તમે બેંકની વાત કરી. બેંક નિફ્ટીમાં એવા કોઈ પસંદીદા સ્ટોક્સ બંને પ્રાઇવેટમાં અને પીએસયુ બેંક્સમાં, કારણ કે બંને જગ્યાએથી એક સારું પરફોર્મન્સ આપણે બિટ્સ એન્ડ પીસીસમાં જોયું છે. If you look at the results of most of these private banks, whether as well as the PSU, બધાના મોસ્ટલી રિઝલ્ટ સારા જ આવ્યા છે. નન ઓફ ધેમ હેવ ડિસએપોઇન્ટેડ. તો મને લાગે છે એનાથી પીએસયુ બેંક્સની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ આ ટોપ પિક at 505, 507. We believe, I think so, જે બહુ સારો આવ્યો 480 to 535, 540 એનું જ આ એક રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે. કરન્ટલી at 50% retracement of the last leg of move. We believe, I think so, the current levels at 505, 506. One should definitely look for State Bank of India from the current levels for target of around 530 to 535. Other one in State Bank, Bank of Baroda, જ્યાં રિઝલ્ટ પછી એક આપણે ડિસઅપોઇન્ટિંગ જોયું, 5-6% રિઝલ્ટના દિવસે આપણે કરેક્શન જોયું. પણ એનાથી હજી બી એ લાગે છે કે if you look at the longer picture of the weekly or the monthly chart of the Bank of Baroda, કંઈક હજી એવું કંઈ lower top, lower bottom formation type થયું નથી. તો મને લાગે છે કે એનાથી હજી પણ 96 સ્ટોપ લોસથી બેંક ઓફ બરોડા ડેફિનેટલી જોવું છે. ઉપરમાં અમે જોઈએ તો 110 થી 115 ટાર્ગેટ બેંક ઓફ બરોડા જોઈશું. Coming to private banks, I think so, we believe Kotak Bank is the one which we feel, I think so, should pick up the momentum and should see 7 to 8% upside to the current levels for Kotak Bank. And apart from Kotak Bank, definitely on the mid-cap size bank like City Union Bank or CB Bank are the one which one should look out for from the current levels. So definitely banking as a whole looks positive. Yeah, maybe inflation જે ન્યૂઝ આવી રહી છે US નું, inflation વધી રહી, that is putting some bit of a pressure on the banking stocks. But I think so that is we may see couple of days of some such types of, I would say, a profit booking in the bank nifty, as we should not forget that આ બધામાં એક આપણે સારી એક તેજી બી જોઈ છે 20-25% મૂવમેન્ટ. તો બાય ઓન ડિપ શુડ ધ સ્ટ્રેટેજી. અને બેંક નિફ્ટીમાં જેમ કે આપણે જે સ્ટોક્સની વાત કરી, અમારા ટોપ પિક્સ રહી શકે છે બેંક નિફ્ટી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સોરી ફોરગેટ ઇટ, ફેડરલ બેંક એક છે જે પ્રાઇવેટ બેંક્સમાં મને સારી લાગી છે, જે 100 રૂપિયાની આસપાસનો ભાવ છે ત્યાંના. ત્યાં બી આપણે એક સારી ચાર્જ જોઈ શકીએ 110 થી 105. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક ફેવરેટ ચોઇસ રહ્યું છે આપણે પીએસયુ બેંકમાં, પણ બેંક ઓફ બરોડા પણ એક સારું ઓપ્શન બની શકે છે. અને પ્રાઇવેટ બેંકમાં કોટક બેંક છે, ફેડરલ બેંક છે, આ બધામાં એક બુલિશ ટ્રેન્ડ આપણને દેખાઈ શકે છે. તો એના પર નજર રાખવી જોઈએ. સાથે જ ધર્મેશભાઈ, જે બીજો જે સેક્ટર છે એ છે આઈટી સેક્ટર. એમાં આપણે ખાસું એવું એક હાઈઝ જોયા છે અને ખાસું એવું માર્કેટને સપોર્ટ આપ્યો છે લાસ્ટ યરમાં. આગળ જતાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આઈટી સેક્ટરમાં કયો તમારો પસંદીદો સ્ટોક છે? એ આઈટી સ્પેસ, અગર તમે લોંગર પિક્ચરની વાત કરીએ, બ્રોડર પિક્ચર ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. વી શુડ નોટ ફોરગેટ કે મોસ્ટ ઓફ ધ આઈટી સ્ટોક્સ જે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં ચાલ્યા છે 25 થી 30% ચાલ્યા છે, અને એના પછી આપણે 10 થી 15% આઈટી ઇન્ડેક્સમાં કરેક્શન. આઈ થિંક સો વી બિલીવ, જેમ કે કીધું કે બેંક નિફ્ટીની વાત કરી, જ્યાં નિફ્ટીની વાત કરી, જ્યાં ફેવરેબલ છે, ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ આઈટી સ્પેસ. બટ મે બી આઈ એમ નોટ સેઇંગ કે એનાથી વી શેપ રિકવરી આવશે આઈટી સેક્ટરમાં. વી મે સી સમ બીટ ઓફ અ કોન્સોલિડેશન રાઈટ નાઉ. જે ઇન્વેસ્ટર છે, જેને 3 થી 6 મહિના જોવાની રાહ જોઈ શકે છે, કે વર્ષ સુધી ઉભા રહી શકે છે, એના માટે અત્યારે આઈટી સેક્ટર જેમ કે ટીસીએસ છે, જે સારું આપણે કરેક્શન જોઈ શકાય છે 3380 ની આસપાસ છે. તો એનાથી ટીસીએસ એક છે જ્યાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. ત્યાં એક હોઈ શકે કે હજી એમ નથી કે એના કોઈ ઇન્ડિકેશન છે કે બાય કરવાનું, પણ યા વી સી કે ડાઉન સાઇડ ઇઝ લિમિટેડ ફ્રોમ ધ કરંટ લેવલ્સ. 3300 થી નીચે નથી લાગતું ટીસીએસ. તો એનાથી ટીસીએસ જોઈ શકીએ છીએ કે જ્યાં આપણે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે ને, એક અપસાઇડમાં 10 થી 15% અપસાઇડ બાય નેક્સ્ટ 6 મંથ્સ આપણે જોઈશું. That is coming to the frontline space. So apart from that, Infosys definitely on the medium term outlook looks positive for a target of around 1830 to 1840, giving a stop loss of 1690. Apart from that, mid cap IT જે છે ત્યાં એક સારું આપણે મોમેન્ટમ જોઈ શકીએ છીએ. તો જેમ કે LTI છે, LTI ટેકનોલોજી, જ્યાં આપણે એક જોઈ શકીએ છીએ કે 7400 to 7500 નો ટાર્ગેટ LTI માં જોઈ શકીએ. અપાર્ટ ફ્રોમ LTI, I think so KPIT, Humanis, Birlasoft, Persistent are the ones which will remain to be on the topic on the buy recommendation. Apart from that, Mindtree છે, જ્યાં કે આજે આપણે એક સારી મુવમેન્ટ છેલ્લા 2 દિવસમાં જોઈ છે. તો Mindtree માં બી એક જોઈ શકીએ છીએ કે
5300 to 5400 નો ટાર્ગેટ જોઈએ છે. ડેફિનેટલી આઈટી બાય છે, બટ યાર what I mean to say that is that we may see a consolidation, not a V-shaped recovery. So maybe some એકાદ બે વીક્સ ચાલીને પછી થોડું બ્રીધર લઈને પછી ચાલે એવી રીતે થઈ શકે છે, પણ yeah, definitely one should stay into IT space as a ઓકે, તો હજી પણ એમાં ઝિંગ બાકી છે. મે બી આપણે વી શેપ રિકવરી નહીં જોઈએ, પણ હજી પણ TCS, ઇન્ફોસિસ, L&T, LTI જેવા કાઉન્ટર્સ એમને ધર્મેશભાઈને પસંદ છે. સાથે ધર્મેશભાઈ, ટેક મહિન્દ્રા માટે તમારો શું વ્યૂ છે? You see, Tech Mahindra relatively outperformed થઈ રહ્યું છે. Definitely post results also if you look at the strong IT. So on the entire IT space, it has hardly seen any bigger correction. Tech and so 1563 is something the current market price for that tech. We believe, I think, so going down the line, we can see a target of around 1670 to 1650, hitting a stop loss of around 1490. સાથે જ હવે જે રીતે ઓપન અપ થઈ ગયું છે ને જે રીતે આપણી પાસે એવિએશન ઇન્ડસ્ટ્રીઝના ડેટાઝ આવી રહ્યા છે, જે રીતે ફ્લાઇટ્સ બધી હવે નિયરલી ફૂલ થતી જઈ રહી છે, ડોમેસ્ટિક ટ્રાવેલિંગ ઓફકોર્સ ફૂલ સ્વિંગમાં છે, એ જોતા તમને કોઈ એવિએશન સ્ટોક્સ જેના પર તમારી નજર છે? Maybe not aviation. I think so. We should look at the total unlock theme. I would say that the pent-up demand is expected to start. જેમ કે એવિએશનની તમે વાત કરી, ઇન્ડિગો ડેફિનેટલી ઇઝ અ ટોપ પિક વેર વી બિલીવ ફોર ઇન્ડિગો. ઇફ યુ લુક એટ ઇન્ડિગો, આઈ થિંક સો ધ ટ્રેડિંગ રેન્જ છેલ્લા 3-4 અઠવાડિયે 2300 થી 1900 ને ખેંચી છે. ટેકનિકલ આજે 20 to 95 વી એક્સપેક્ટ ધીસ હેપન ટુ બી ધ બ્રેકઆઉટ ઓફ 2800. બ્રેકઆઉટનું જે ઇમ્પ્લિકેશન આવે છે ટેકનિકલ 2550 to 2600 ની આસપાસ આવે. So definitely Indigo is a buy on the current. Apart from Indigo, one should also focus into the other unlock themes like hotel space. જ્યાં કે જેમ કે આપણે ઇન્ડિયન હોટલ છે કે ઈસ્ટ ઇન્ડિયા હોટલ છે, આ બધામાં એક આપણે આવનારા દિવસોમાં એક સારી મોમેન્ટમ જોઈ શકીએ. ઓવરઓલ હોટલ સ્પેસ એઝ વેલ એઝ એવિએશન, અપાર્ટ ફ્રોમ ધેટ મલ્ટીપ્લેક્સીસ લાઈક PVR or Inox, I think so. All of them, I think so, are in the buy list from the current levels. જી, તો અનલોક થીમમાં ના જે બધા જ સ્ટોક્સ છે એ પણ હવે આપણે એમાં નજર કરવી જોઈએ ને એન્ટ્રી કરવી હોય તો બાય કરવા જોઈએ. ધર્મેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આ બધા જ ઇન્સાઇટ્સ આપવા બદલ. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર હેવિંગ યુ. અને સાથે જ એક બ્રેક લઈશું અને બ્રેક બાદ પાછા ફરીને અન્ય સમાચારો પર નજર કરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.